યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધાને રામ રામ ને સીતારામ. તો અત્યારે વાગી રહ્યા છે 8:30. તો હવે આપણું સવારનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. વેદાંત તૈયાર થઈ ગયો છે. વેદાંતની એક્ઝામ ચાલે છે એટલે વેદાંત એની પરીક્ષાની તૈયારી કરશે. અને તો ચાલો હું આજના મારા કામ કરવા જઈ રહી છું. વાસણ ઉટકવાના છે, કપડાં ધોવાના છે, કચરા પોતા કરવાના છે, રસોઈ બનાવવાની છે. તો તમે પણ બની રહો અમારી સાથે. આજે અમે આખો દિવસમાં શું શું કરવા જઈ રહ્યા છીએ તે તમને બધું બતાવશું ને અમારી સાથે જ ચલાવશું તમને. તો ચાલો કામ કરવા. આજે શરૂઆત થઈ રહી છે વાસણથી. તો વાસણ બધા ઉટકવાના છે તે હું બધું કાઢી લઉં. તો આજે મારું બીજું પેપર છે સંસ્કાર સિંચનનું. તો હું આજે તમારી સાથે સાંજે આવીને વાત કરીશ, એટલે અત્યારે હું વાત નહીં કરી શકું, પણ મારી મમ્મી તમારી સાથે વાત કરશે. તો હું તમને સાંજે મળું. જો તમે જોઈ શકો છો હું વાંચી રહ્યો છું, અને આવા છે મારા અક્ષર, તે તમને મેં કાલે બતાવી દીધા હશે. તો જો હું વાંચી રહ્યો છું, જોઈ શકો છો. આ પાઠ છે ભગવાન શ્રી સ્વામિનારાયણનો છે, એટલે વાંચવાની મજા આવી જશે. પહેલો જ છે, ભગવાન શ્રી સ્વામિનારાયણ અયોધ્યા પાસેના કયા ગામે પ્રગટ થયા હતા? છપૈયા ગામ. પહેલો જ છપૈયા ગામ, તે યાદ રહી જાય તેવો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે કેટલા વર્ષની ઉંમરે ઘર છોડ્યું? 11 વર્ષની ઉંમરે. તે મારી જ ઉંમર છે એટલે મારી ઉંમર યાદ રાખી દઈશ. 7 વર્ષે કયા વનમાં તપસ્યાઓ કરી હતી? વિકટ વનમાં. આપણે આ અઘરું પડી જશે થોડુંક, તો યાદ રાખવું પડશે. આમાં કોઈ તરકીબ નહીં આવે. તીર્થાટન કરતાં કરતાં ભગવાન શ્રી સ્વામિનારાયણ કયા રાજ્યમાં આવ્યા? ગુજરાત. જ્યાં હું રહું છું ગુજરાતમાં, ત્યાં જ તે આવ્યા હતા. તો મારું રાજ્ય યાદ રાખું. એ વખતે કેટલામી સદીમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે અંધાધૂંધી ચાલતી હતી? તો 18મી સદીમાં. 18 યાદ રાખવા પડશે. 18મી સદી. આમાંય કોઈ તરકીબ નથી મળતી મને. ભોગ વિલાસમાં ફસાયેલા રાજાઓને કોની ચિંતા હતી? પ્રજાની. ભોગ વિલાસમાં ફસાયેલા રાજાઓને કોની ચિંતા હતી? તો પ્રજાઓની. અહીં રાજાઓ છે તો રાજાઓને પ્રજાની જ હોય. તેમજ કોણ કોણ પ્રજાને રંજાડતા હતા? બળવાનો અને લૂંટારાઓ. તેમજ કોણ કોણ પ્રજાને રંજાડતા હતા? એટલે કોણ કોણ તેમને ડરાવતું હતું, હેરાન કરતું હતું? તો બળવાનો તો બીવડાવે જ તે. અને લૂંટારાઓ તો લૂંટારાઓ બીવડાવતા, હેરાન કરતા, પૈસા લૂંટી જતા. મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 9:15. તો મારી મમ્મી અત્યારે કચરો વાળે છે, તમે જોઈ શકો છો. જુઓ. અને આપણે અહીંયા વાંચી રહ્યા છીએ, તમે જુઓ. તો આપણે અડધું વચાઈ ગયું છે, અડધું વાંચવાનું છે. આપણી પાસે 10 વાગ્યા સુધીનો ટાઈમ છે વાંચવાનો. તો હજી બહુ વચાઈ જાય. બીજી વાર પણ વાંચી લેવું. સમય મળશે તો મારી મમ્મી પાકું પણ લે મારું. નકર અમારો ભાઈબંધ છે બસમાં, પિતાર્થ, તો એ છે અમારું પાકું લઈ લે. એટલે આપણે કંઈ ચિંતા નથી એટલી બધી. અને સંસ્કાર સિંચન તો હેલું જ છે, આવડે એવું, એટલે કાંઈ ચિંતા નથી. મિત્રો, મારું વાંચવાનું સારું ચાલી રહ્યું છે. તો આપણે ઘડી હોલ્ડ રહીએ છીએ, બ્રેક લઈએ છીએ. 9:30 થયા છે, 9:40 થઈએ એટલે ફરીથી વાંચવા બેસી જઈએ. આપણે લગભગ 5 પાઠ અહીંયા વાંચાઈ જાય. 6ઠ્ઠો હું બસમાં કે પછી વાંચી લઈશ ક્યારેક. આપણે કંઈ ચિંતા નથી. 6ઠ્ઠો પાઠ આમ સહેલો જ છે, એટલો તો અઘરો છે નહીં. તો વચાઈ જાય કેમ કે હવે મોટું કંઈ છે નહીં વાંચવા જેટલું નથી. આપણે કંઈ વાંધો નહીં આવે, એટલે આપણે કંઈ ચિંતા નથી. ચિંતા તો જરાય નહીં, ઘડીકમાં વાંચી લેવું. તો હમણાં મારી મમ્મી વાસણ ઉટકે ત્યારે મળીએ. મારા મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે, એટલે હવે કપડાં સૂકવે છે. તમે જોઈ શકો છો મારા મમ્મી કપડાં સૂકવે છે. અત્યારે વાગી રહ્યા છે 9.
ને 42. તો આપણે હવે વાંચવા બેસી જઈએ. મિત્રો તમે જોઈ શકો છો મારી મમ્મી અત્યારે રોટલી બનાવી રહી છે. જો રોટલી થાય એ મામા મૂકતી જશે. ગરવું કહેવાય ને એને. હા. જો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને, જય માતાજી. તો અત્યારે સમય થઈ રહ્યો છે 10 વાગ્યાનું. તો અત્યારે વેદાંતના લંચની તૈયારી શરૂ થઈ રહી છે. તો અત્યારે વેદાંત માટે લંચમાં લઈ જવાની રોટલી થઈ રહી છે. રોટલી નુકી રોટલી શાક અથાણું, શાક, અથાણું. રોટલી, છાશ. હું શાક નથી ખાતો ભાઈ, હું અથાણું રોટલી લઈ જઈશ. હા, અત્યારે અથાણું ને રોટલી લઈ જશે. તો મિત્રો હું અત્યારે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છું. હજી મારે અડધી કલાકની વાર છે, તો હું ઘડીક મોબાઈલ જોઈશ, પછી સ્કૂલે જવાના ટાઈમે મળીએ. હેલો, તો અત્યારે ઉઠાઈ રહ્યા છે વાસણ, કેમ કે આજે અમારે સવારમાં પાણી નહોતું, એટલે આજે થોડુંક વાસણ ઉતરવામાં મોડું થઈ ગયું છે. એટલે રસોઈ કરી, બધા વાસણ ભેગા થઈ ગયા છે, સવારના નાસ્તાના, ત્યાંની રસોઈના. જોઈ શકો છો મારી મમ્મી અત્યારે શાક સુધારી રહી છે. શું સુધારે છો? આ છે ટિંડોરા. તો આજે બનાવવાનું છે આપણે ટિંડોરા બટેટાનું શાક. અને કોમેન્ટમાં લખી દેજો કે કોને કોને ટિંડોરા નું શાક ભાવે છે. તો જાજામાં જાજી એટલે ટીંડોળા બટેકા કે ખાલી ટીંડોળાનું શાક? ટિંડોરા બટેકાનું કરવાનું છે આજે. હા, કોને તો- કોને ભાવે છે, જેને ભાવતું હોય તે આવી જજો આપણા ત્યાં જમવા. તો મિત્રો તમે જોઈ શકો છો મારી મમ્મી અત્યારે ફળિયું વાળે છે. જો તો અત્યારે વાગી રહ્યા છે 11 વાગ્યાની તૈયારી છે, એટલે હું હવે સ્કૂલે જઈશ. એટલે મારી મમ્મી હવે લોક સંભાળશે. મિત્રો હું સ્કૂલેથી ક્યારનો આવી ગયો, પણ આની પહેલાંનો વિડીયો શૂટ ન થઈ શક્યો. તો હવે અત્યારે વાગી રહ્યા છે 7:15. તો તમને મારો સરખો અવાજ નહીં આવી રહ્યો હોય, કારણ કે અત્યારે શરૂ છે ટીવી. તમને દેખાડવાની ટ્રાય કરીએ. તમે જોઈ શકો છો અહીંયા ટીવી શરૂ છે. તો હવે મારા પપ્પા હમણાં આવશે ત્યારે આપણે મળીએ. મિત્રો તમે જોઈ શકો છો અહીં મારા પપ્પાનું ફૂલનું કામ શરૂ છે. અત્યારે મારા પપ્પા હજી આવ્યા નથી, મારી મમ્મીએ આ કામ કર્યું છે. જો તમને ડેકોરેશનમાં બતાવે કે કેટલું છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીં મારી મમ્મી અત્યારે કપડાં ગોઠવે છે. તો કેવો ગયો આજનો તમારો દિવસ? આજે તો મજા નહોતી, એટલે આજે થોડોક આરામ જ કર્યો છે. હવેથી કાંઈક આટલા બપોરે વ્લોગ નહોતો બનાવ્યો ને? બપોરે આજે બ્લોગ બનાવી શક્યા નથી, એ બદલ માફી માંગીએ છીએ. અત્યારે સ્ટાર્ટ કરીશું. અત્યારે કપડાં સંકેલી રહીશું. અને તો થોડુંક પરસેવો અસ્તવ્યસ્ત આયલો જાય છે. હમણાં થોડી વાર રહીને પાછા તમને મળશું. જમીને જવાનું છે આપણે માતાજીના માટે. તો મિત્રો હું અત્યાર સુધી તબલા વગાડી રહ્યો છું. જો તમને દેખાડું મારા તબલા. એક જ તબલો હારો વાગે. આ પછી બીજો છે, પણ આ સારો નથી વાગતો, એટલે ભોળકા બનાવી દીધા છે. જો તમને વગાડીને દેખાડું. ફોન સ્ટેન્ડ પર મૂકવો પડશે નથી. તો તમે જોઈ ગયા છો કે હું આવા તબલા વગાડું ખાસ નથી આવડતા. અને આજે મારો સંસ્કાર વિતરણનો પેપર હતો, તે સારો ગયો. અને કાલે છે 2 ઓક્ટોબર, એટલે ગાંધી જયંતિ. તો આપણે રજા છે, એટલે કાલનો વ્લોગ તો તમને ખૂબ જ મજા આવી જશે એવો હશે. તો તમે ખાસ કરીને કાલનો વ્લોગ જોજો, પણ આજનો પણ જોજો. મિત્રો આવડો અમારો પહેલો એવોર્ડ છે. તો આ છે ચિત્રનો એવોર્ડ, મને મળ્યો હતો ચિત્રની સ્પર્ધામાંથી. પછી બીજો છે પાર્ટિસિપન્ટ, ક્રિકેટમાં પાર્ટિસિપન્ટ કર્યું છે મેં. પછી ત્રીજામાં તમને લખેલું ચેમ્પિયનની ટ્રોફી છે. જો આવી આપણે. અને એક છે તમે જોઈ શકો છો, આ છે બેસ્ટ પ્લેયર જુનિયરમાં. હું નાનો કહેવાય એટલે જુનિયર ગણાવે, એમાં બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મને મળી રહ્યો. પછી છે
આ મારા પપ્પાનો એવોર્ડ મેન ઓફ ધ મેચ એમની ઓફિસની લીગ હતી. લીગનું નામ શું છે? ડિવાઇન સ્ટાર પ્રીમિયર લીગ 2022માં મેન ઓફ ધ મેચ મારા પપ્પાને મળ્યો હતો. તમે જોઈ શકો છો. આ તો આ બે તમને હરખા જ લાગતા હશે, પણ આમાં દડો હેઠે ને આમાં આવી રીતનો છે, એવી રીતનું છે. ચંપાડા છે ને આમાં બે ટાળું છે, એટલો જ ફરક. અમે જઈ રહ્યા છીએ માતાજીના મઢે. આજ મંગળવાર છે, દર્શન કરવા. તમે તો અત્યારે વાગી ગયા છે 8:30 અને અમે પહોંચી ગયા છીએ અમારા કુળદેવી માતાના મઢે. તો આ છે અમારા કુળદેવી માં. તો તમે બધા પણ અમારા કુળદેવી માના દર્શન કરીને આશીર્વાદ લઈ શકો. અને આ છે અમારો મઠ. હાલો, જય માતાજી મિત્રો. આ છે અમારા કુળદેવી માનો મઢ, શ્રી વિશ્વદ માતાજીનો. આજે અમે દર્શન કરવા આવ્યા છીએ. મંગળવાર છે.